પછી એઠે એને જંતુ નો થાય કે મૂંડો નો થયો કે ફૂગ નો આવે. બરાબર 7, 8, 9 અને 10 દાળીઓ ફૂટેલી છે. એમાં ને આમાં હાથી ગણનો થયા છે. એ બીજું કોઈ વસ્તુ આમ ન થઈ. બીજી કોઈ વસ્તુ નથી વાવી. દવાઈ ન સાથે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગોંડલની બાજુમાં નાનકડા ગામમાં, જ્યાં કપાસના ખેતરમાં આપણું ભૂમિ રક્ષા વાપરેલું છે. તો આપણે ખેડૂતનો પરિચય લઈએ અને પછી આગળ વાત કરીએ. તમારું નામ, ગામ અને તાલુકો જણાવો ને. વેકરી ગામ, હા, તાલુકો ગોંડલ, રાજકોટ જિલ્લો. અને નામ લાખાભાઈ ભાયાભાઈ ગમારા. બરાબર. હવે આપણે જે કપાસનું વાવેતર કર્યું એમાં તમે કયું ખાતર વાપર્યું હતું? આપણે જે ભૂમિ રક્ષા મિક્સ લીંબોડી ખોળ, પેલા ભાઈ લઈને ઉભા. બીજું કોઈ વસ્તુ આમ ન થઈ. બીજી કોઈ વસ્તુ નથી વાવી. દવાઈ ન સાથે કોઈ વસ્તુ, કોઈ અત્યાર સુધીમાં કઈ નથી, કોઈ વસ્તુ નથી. બરાબર. હવે તમને જે આ ખાતર વાપર્યું એના લીધે શું ફાયદો થયો? એમાં ને આમાં હાથી ગણનો થયા છે. આપણું ખાતર નાખવાથી ઉગાવો તમને કેવો? ફૂલ. અને અત્યારે જોઈ શકાય છે ડાળીઓની તમે જોવો સંખ્યા, ડાળીઓ કેટલી ફૂટી છે. એ તો ફૂટ સારી છે. ફૂટ સારી છે. આ લગભગ 15 દિવસમાં તો આમ ઘેકુર થઈ જાય. અત્યારે જ તમે જોવો ને તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 દાળીઓ ફૂટેલી છે. અત્યારે આ ફૂટ એકનો કપાસ છે. ફૂટ એકમાં 10 દાળીઓનું ફૂટાવ છે. અત્યારે એવું નથી કે આ એક જ છોડમાં, બધા જ છોડમાં 8-10 ડાળીઓ ફૂટેલી છે. અને અત્યાર સુધીમાં કોઈ પણ દવાનો છંટકાવ નથી કરવો પડ્યો, ટૂંકમાં ઉગાવાથી માંડીને અત્યાર સુધીમાં 1 મહિનો 10 દી થયા. બરાબર. હા. એટલે તમને કેવું લાગ્યું ભૂમિ રક્ષા મિક્સ લીંબોડી ખોળ આપણે જે પાયામાં વાપર્યું છે? અને ઈને આવડું બે હોય ને મિક્સ, અને એને કોઈ નથી થતું. NP કે DAP અને આડું હોય ને, આને એક નથી પડતું. એને ગરમ થી એને ગમે છોડવું એને તાકાત બતાવે. બરાબર. અને બરોબર પછી એઠે એને જંતુ નો થાય કે મૂંડો નો થયો કે ફૂગ નો આવે. બરાબર, સમજી ગયો. એના ફાયદા, ફૂગ બી ના આવે, જમીનજન્ય જીવાત બી ના આવે. જીવાત નો થાય એમાં. હા, બરાબર. તમે ખોતરો આમાં જીવાત નહીં હોય ને. આપડા ઓલું જોતા હોય ને, ભાઈ અમારા ભાઈ નું રાખે. બરાબર. મરસી માં દેખાડ્યું ને, આપણે કટ નો પડી ગઈ. હા, કટ પડી ગઈ. હા, પાડા ચડાવતી વખતે એક થેલી NP નાખવાનું ને એક થેલી હે ને આવડું આ નાખી દેવાનું, એક થેલી ઉરિયા નાખી દેવાનું. 3 થેલી નું વેરી દે ને એટલે છેલ્લે સુધી કઈ જરૂર ના પડે. એમાં શું છે, ફૂગ ને તાકાત ને ગરમી થઈ જાય. બરાબર. હવે તમે આ વસ્તુ ક્યાંથી લીધી? તમને કોને ભલામણ કરી? આ એગ્રો વાળો. બરાબર. તમારું એગ્રો નું નામ? ગોંડલ તાલુકો ગુંદાળા ગામ ને સૌજન અને એગ્રો માંથી ભૂમિ રક્ષા લીધેલ છે ભાઈ. હા, અને સરસ રિઝલ્ટ મળેલ છે ભાઈ ને. બરાબર. ધન્યવાદ ખેડૂત મિત્રો. આજે આપણે ભૂમિ રક્ષા મિક્સ લીંબોડી ખોળનું રિવ્યુ જોયું. કપાસના પાકમાં ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે. જે લોકોએ પાયામાં નથી વાપર્યું તો હજી બી ચાન્સ છે. લોકો પાડા ચડાવતી વખતે બી કપાસમાં વાપરી શકે છે. ભાઈએ કીધું એ પ્રમાણે જમીનજન્ય જીવાત, ફૂગ અને પોષણ ત્રણેય વસ્તુ એક જ આપણી બેગની અંદર આવી જાય છે. એની અંદર 6 કન્ટેન્ટ આવે છે: લીંબોડી ક્રશ, એરંડાનો ખોળ, કાજુનો ખોળ, કરંજનો ખોળ, તમાકુનું દળ અને મરઘાનું ચરક. એટલે પહેલેથી છેલ્લે સુધી તમારો છોડ સ્વસ્થ રહેશે, પ્લસ ઉત્પાદન બી સારું મળશે.